આ પ્રકારના ક્વેશ્ચન મેથ્સ રીઝનિંગમાં કોમન હોય છે। ધારો કે આ જે આપણા પ્રશ્ન છે લસા અને ગુસા આધારિત છે, તો સૌથી પહેલા આપણે પ્રશ્નની રકમ વાંચી લઈએ। તો બે સંખ્યાઓનો ગુસા અને લસા અનુક્રમે કેટલો છે ભાઈ? લસા અને ગુસા અનુક્રમે 5 અને 385 છે, બરાબર। એટલે કે અનુક્રમે કીધું છે, એટલે પહેલા તો આપણને ખબર પડી જવી જોઈએ કે ભાઈ બે સંખ્યાનો ગુસા, તો ગુસા અનુક્રમે છે એટલે જે પ્રથમ હશે કયો હશે? ગુસા હશે। તો ગુસા કેટલો છે આપણને? 5 અને લસા કેટલો આપેલો છે આપણને? તો લસા એટલે આપણો બીજા નંબરનો જે અનુક્રમે એટલે કે 385 છે। જે પ્રશ્નમાં આપેલું હોય આપણે લઈ લીધું। હવે આપણે શું કીધું છે કે એક સંખ્યા એટલે કે પહેલી સંખ્યા 55 હોય તો બીજી સંખ્યા શોધો, બરાબર। આટલી વસ્તુ આપણને રકમમાં આપેલી છે અને આપણને કીધું છે કે બીજી સંખ્યા શોધો। તમને લસામાં બીજી અલગ રીતે પણ ક્વેશ્ચન પૂછાય છે કે ભાઈ તમે આપેલી ત્રણ સંખ્યાઓના લસા શોધો, આપેલી ત્રણ સંખ્યાનો ગુસા શોધો, પણ આજે આપણી જોડે આ રીતનો એક નવો ક્વેશ્ચન છે, બરાબર। તો હવે આપણે શું કરશું કે સૌથી પહેલા આપણે એક સૂત્ર મૂકીશું કે આ શોધવા માટે એક સરળ સૂત્ર છે કે કયું સૂત્ર છે? તો સૌથી પહેલા કે બીજી સંખ્યા બરાબર લસા ગુણ્યા ગુસા ભાગ્યા તમારી જે પ્રથમ સંખ્યા કે પહેલી સંખ્યા, બરાબર। પ્રથમ સંખ્યા, પહેલી સંખ્યા કે તો આપેલી સંખ્યા ગમે તે લઈ શકો, બરાબર। હવે લસા કેટલો છે આપણો? 5 ગુણ્યા ગુસા કેટલો છે આપણો? સોરી, ગુસા 5 છે, લસા કેટલો છે? તો આપણો લસા છે 385, ગુસા કેટલો છે? 5 થઈ ગયું। પ્રથમ સંખ્યા આપણને કઈ આપેલી છે? તો કે 55, બરાબર। હવે આપણે જોઈએ, જો 5 એટલે કે 11 5 55 છે, ત્યારે હવે આપણો જવાબ કેટલો આવે? 385 ભાગ્યા 11, 385 ભાગ્યા 11 કરો એટલે આપણને 35 જવાબ મળે, બરાબર। તો 35 જવાબ છે એ આપણો શું છે? સાચો જવાબ, બરાબર। આ એક વસ્તુ થઈ ગઈ। હવે આપણે હું તમને આનો આ જ ક્વેશ્ચનના આધારે હું તમને સંખ્યા બદલી આપું છું, બરાબર। તો તમારે સંખ્યાનું શું શોધવાનું છે કે તમારે બીજી સંખ્યા શોધવાની છે। ધારો કે હું તમને એમ કહી દઉં કે એક સંખ્યાનો જે ગુસા છે એ છે 24 છે, લસા છે એ છે 36 છે અને એક સંખ્યા છે 8 છે, બરાબર। તો તમારે હવે બીજી સંખ્યા શોધવાની છે, બરાબર। તો મેં તમને જે આ ત્રણ નવી સંખ્યા આપી, આના આધારે તમે મને ક્વેશ્ચનનો જવાબ કમેન્ટમાં આપજો કે ભાઈ ગુસા 24 હોય, લસા 36 હોય અને પહેલી સંખ્યા 8 હોય તો બીજી સંખ્યા કઈ મળે, બરાબર। તમારો જવાબ કમેન્ટ કરીને બતાવો।